સમયનો પ્રવાહ અટકતો નથી. દિવસો કોઈના માટે રોકાતા નથી. આયુષ્ય સડસડાટ વહેતું જાય છે. એક એક દિવસો આપણા જીવનમાંથી ઓછા થાય ને આપણે મૃત્યુ તરફ ઢસડાતા જઈએ છીએ. પણ આ બધી વસ્તુનો આપણને કોઈ વિચાર નથી. જ્યારે એન્ડ આવે છે ત્યારે પસ્તાવો થાય એનો કોઈ મતલબ હોતો નથી. જ્યારે બાજી હાથમાં હોય ત્યારે આપણી આંખ બંધ હોય છે અને આંખ ખુલે ત્યારે બાજી હાથમાંથી જતી રહી હોય છે. આખા સંસારની રફતાર આટલી છે. સમયસર જે આત્મા જાગૃત થઈ જાય એ જ પોતાના આત્માના હિતને સાધી શકતો હોય છે. જીવન બહુ જ નાનું છે. આયુષ્ય બહુ જ ટૂંકા છે. એમાં પણ આક્રમણો ઘણા છે. આક્રમણોનો કોઈ પાર નથી. રોગના પણ આક્રમણો હોઈ શકે, વિસંવાદિતાના આક્રમણો હોઈ શકે, સંઘર્ષ અને સંક્લેશના આક્રમણો હોઈ શકે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના આક્રમણો હોઈ શકે, વિશ્વાસઘાતોના આક્રમણો હોઈ શકે. આ બધા આઘાતોની સાથે જીવવું અને જીરવવું બહુ કઠણ હોય છે, પણ તમે બધા જીવો છો. ખરેખર મહિલાને જગાડવાની બહુ જરૂર છે. વૈરાગ્ય વિના આ બધું ચિંતન શક્ય નથી અને જ્ઞાન વિના વૈરાગ્ય પણ શક્ય નથી. જીવનની અંદર જે પણ તક મળે એને સાધી લેવી જોઈએ. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની સાધના, જે સમયે આપણને જે મોકો મળ્યો. અત્યારે આપણે જોઈએ છે ઘણા ધડ કોરોનામાં માણસ ક્યાં ઉપડી જાય છે ખબર પડતી નથી. શરીર સારું હોય ત્યારે સાધના કરવાનું આપણને મન થતું નથી અને શરીર જ્યારે બગડે છે ત્યારે મેં આમ કરી લીધું હોત ને મેં તેમ કરી લીધું હોત તો કેવું સારું હતું. આવા મુફલીસ વિચારો આપણે કરીએ પણ ત્યારે રાત ગઈ ને બાદ ગઈ જેવી સ્થિતિ હોય છે. નવપદની સાધનાના ચિંતનો આપણે સરસ મજાના 9 દિવસ કર્યા. અર્યંત પરમાત્મા આપણને કહે છે સ્વાર્થ છોડો ભાઈ. સિદ્ધ પરમાત્માનો દિવ્ય સંદેશ છે કે દેહાધ્યાસ તમારો છોડો. આચાર્ય ભગવંતોનો દિવ્ય સંદેશ છે જીવનમાંથી બધા અનાચારોને છોડો, આચારોને અપનાવો, મર્યાદામાં રહો. ઉપાધ્યાય ભગવંતોનો સંદેશ છે. બોલો, સાંભળો છો ને રોજ? શું છે ઉપાધ્યાય ભગવંતોનો સંદેશ? અજ્ઞાનતાને છોડો. સાધુ ભગવંતોનો સંદેશ સુખાકારિતાને છોડો, શિથિલતાને છોડો. સમ્યક દર્શન પદનો એક દિવ્ય સંદેશ છે શંકાના ભાવને છોડો, શ્રદ્ધાના ભાવને ઊભો કરો. સમ્યક જ્ઞાનનો સંદેશ છે તમારામાં સમજણનો એક ભાવ ઊભો કરો. સમ્યક ચારિત્રનો દિવ્ય સંદેશ છે મૂઢતાને છોડો. અને સમ્યક તપ એનો દિવ્ય સંદેશ છે કે ભાઈ તમે આહારની આસક્તિ છોડો. કોઈ પણ ભવ હોય, કોઈ પણ ગતિ હોય, સૌથી પહેલું કામ આ જીવ આહાર લેવાનું કરે છે. ઉત્પત્તિના પ્રથમ સમયે આ શરીરને ટકાવવા માટે આહાર લેવો પડે છે. આહાર એટલે આકાશમાં રહેલા પરમાણુ પૂતગલોનો આહાર હોય. જન્મતાની સાથે કયો આહાર હોય? આ જ આહાર કોઈ પણ ગતિની અંદર બીજા બધા વગર જીવને ચાલે છે. આહાર વગર એક ક્ષણ પણ ચાલતું નથી. અને એટલા જ માટે આહારની આસક્તિ આપણી અનાદિકાળની છે, અનંતકાળની છે અને ગાઢ છે, દ્રઢ છે, મજબૂત સંસ્કારવાળી છે. એક દિવસ થોડું કલાક મોડું થઈ જાય અને આપણે ઊંચા નીચા થઈ જઈએ. થોડું ભાવતું ના ભાવતું આવે અને આપણે ઊંચા નીચા થઈ જઈએ. થોડું વિપરીત આવે અને ઊંચા નીચા થઈ જઈએ. ભાઈ, એવું આપણું પુણ્ય ક્યાં છે કે જે ધારીએ એ જ મળે? અને આ પુણ્ય હોય તો બી ક્યાં સુધી ચાલશે? આ વિચાર તો કરો તમે. ઢોર ઢાકરના અવતારની અંદર, જાનવરોના અવતારની અંદર સૂકા ઘાસ ખાઈને જિંદગી પૂરી કરવાની છે. અહીંયા એક આંબીલ 14 કે પૂનમનું કરવું પડે તો શું થાય? આગલા દિવસે રાતના સાંજથી માથું ચડી જાય. આંબીલનો વિચાર કરો ને ત્યાંથી માથું ચડે. અને એ વખતે વિચાર ના આવે કે જનાવરના અવતારની અંદર રોજ આંબીલ કરવાના છે, રોજ સૂકા ઘાસ ખાવાના છે અને જીવન વિતાવવાનું છે. અહીંયા જેણે પુણ્ય ચૂસીને ભોગવી લીધું હોય, નવું પુણ્ય ઉપાર્જન કર્યું ના હોય,
એને આવા ભવની અંદર પરાધીનપણે આવા સૂકા ઘાસ ખાઈ અને જીવનો વિતાવવા પડતા હોય. થોડી ટેવ તો પાડો. ક્યાંક કેન્સર થશે, ક્યાંક મોઢેથી ખાવાનું બંધ થશે. અમારા ધર્મગુપ્ત વિજય મહારાજ હતા, આંબાવાડીમાં રહ્યા. આંબાવાડી સંઘે બહુ સુંદર સેવા કરી. 12 વર્ષ સુધી મોઢું બંધ હતું. 12 વર્ષ સુધી ટોટીથી ખાલી લિક્વિડ જતું હતું, એના ઉપર ટકતા હતા. વિચાર તો કરો, કાળઝાળ ગરમી હોય, મોઢું બંધ થઈ ગયું હોય, ટોટી નાખેલી હોય, ભૂખ લાગતી હોય, એવે સમયે સહન કરવાની જો ટેવ નહીં પાડી હોય તો આ મન કેટલું વિચલિત થશે, કેટલા અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન થશે. બહુ વર્ષો પહેલાં, અત્યારે તો મહારાજ સાહેબ નથી, એક પુંડરીક વિજય મહારાજ સાહેબ હતા, અમારા સમુદાયમાં જ હતા. બહુ જ મજબૂત, આમ જેને કહેવાય ને તગડા શરીરવાળા, મજબૂત. અંધેરી ઇરલા બ્રિજની અંદર અમે સાથે હતા. લગભગ 35 વર્ષ પહેલાંની વાત. એકાંતરા ઉપવાસ કરે, 75 વર્ષની ઉંમર. એક વખત વંદન કરતા મેં એમને કીધું, સાહેબજી આટલી ઉંમરે આપ એકાંતરા ઉપવાસ, એમાં પણ કોઈ 20 સ્થાનકનો તપ નહીં, કોઈ વર્ષી તપ નહીં, ખાલી ઉપવાસ કરવાના. નક્કી કર્યું કે એકાંતરા ઉપવાસ આપણે કરવાના. મેં કીધું કે આપ આટલા ઉપવાસ કરો છો, કોઈ તપમાં ગણતા નથી. મને કે હું ઉપવાસ ટેવ પાડવા માટે કરું છું. શેની માટે? ઉપવાસની ટેવ રહે. કાલે ઉઠીને કોઈ રોગ આવે, કાલે ઉઠીને કોઈ તકલીફ થાય, આ કેન્સર જેવી વ્યાધિ આવે, બહારની ગરમી ભયંકર હોય, અંદરની ગરમી ભયંકર હોય, રેસ લેવા પડે, કિમોથેરાપી લેવી પડે, એની ગરમી ભયંકર હોય, અંદર ભૂખ 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 લાગતી હોય, મોઢામાંથી પાણીનું એક ટીપું જતું ન હોય, એવા સમયે અસમાધિ અને આર્ત ધ્યાન ન કરવું હોય તો આપણે ટેવ પાડવી પડે. ટેવ પાડી હશે તો આર્ત ધ્યાન નહીં થાય, અસમાધિ નહીં થાય. આ તપની ટેવ. શા માટે આ તપ કરવાનો કીધો ભાઈ? આચારાંગ સૂત્ર કહે છે કે જે સારક ખાય છે તયક ખાય છે, તયક ખાય, જે તયક ખાય છે સારક ખાય. નવપદની ઓળી ઘણાએ કરી હશે ને. હવે તો કાલના સ્વપ્ન આવશે બધાને. રાબડીના દરિયા, મગના પહાડો, સૂટ પીપરામૂળની ગોળીઓ. આપણે આહાર છોડી શકીએ છીએ. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આહાર પણ એટલા માટે છોડવાનો છે, આહાર છોડતા છોડતા આહારની આસક્તિ છૂટે માટે. બહુ સમજવાની વસ્તુ છે. આહાર છોડવો બહુ સહેલો છે, તપ કરવો બહુ સહેલો છે, પણ આહાર પ્રત્યેની જે આસક્તિનો ભાવ છે, આ ભાવ છોડવો બહુ કઠણ છે. તમારે કોઈ તપની ટેવ ખરી? 4 કલાક જમવાનું મોડું મળે તો કોઈ તકલીફ ન થાય, શારીરિક અને માનસિક, આવી આપણી તૈયારી ખરી? કોઈ હાઈવે આપણે ના કરીએ? બોલો તો ખરા. આહાર છોડવો બહુ સહેલો છે, આહારની આસક્તિ તોડવી બહુ કઠણ છે. સાધુ માટે એમ કહેવાય છે કે સાધુ સૂતા હોય તો પણ જાગતા છે, ગ્રહસ્થો જાગતા હોય તો પણ સૂતા છે. બીજું વાક્ય એવું કહેવાય છે કે સાધુ ખાતા હોય તો પણ ઉપવાસી છે, અને ગ્રહસ્થો ઉપવાસ કરે તો એ ખાતા છે. કારણ કંઈ? સાધુ સૂતા છે, સૂતા પહેલાની ભાવના એ છે, આ શરીર છે, આરામની જરૂર છે, ઉઠીને પાછું સાધનામાં લાગવું છે. સૂતા વગર, ઊંઘ વગર ચાલે એવું નથી, માટે સૂવું પડે છે. આ સાધુની ભાવના છે. અને તમે તો 32 મણની તળાઈમાં પડ્યા એટલે પડ્યા. ઘણા માણસોને આપણે કહેતા સાંભળીએ છીએ, લાઈફ સ્ટાઈલ જોઈએ છે, અને અમે સાંભળીએ કે 11 વાગે ઉઠે છે ભાઈ, 11:30 વાગે ઉઠે છે. ત્યારે શું થાય? એમ અડધો દિવસ, અડધી જિંદગી સુવામાં જ પૂરી કરવાની.
રાતે જાગે એને શું કહેવાય ખબર છે રાજુભાઈ? રાતના મોડે સુધી જાગે એને નક્તંચર કહેવાય અમારી ભાષામાં. નક્તંચર. નક્તંચર એટલે રાક્ષસ, ભૂત, પિશાચો. નક્તંચર હતી, રાતે ચરે, રાતે જાગે, રાતે ખાય, રાતે કામ કરે. અને શું કહેવાય? કોણ? રાતે કોણ ફરતું હોય? ભૂત ફરતા હોય. સાધુ ખાય તો પણ તપસ્વી, સાધુ ખાતા નથી. 3 ઓપ્શન મેં એકવાર તમને બતાડ્યા હતા. તમે સ્વાદ માટે ખાવ છો, તમે શરીરને ટકાવવા માટે ખાવ છો, કે તમે સાધના કરવા માટે ખાવ છો? નાસ્તિક માણસો એ સ્વાદ માટે ખાય, સજ્જન માણસ હોય તે શરીરને ટકાવવા માટે ખાય, અને સાધક આત્મા હોય એ સાધના કરવા માટે ખાય. સાધક તો શરીર છે કે નથી? ઋષભદેવ ભગવાન પણ રોજ ગોચરી જતા હતા કે નતા જતા? ભગવાનને પણ શરીર છે, ભગવાનને પણ શુદ્ધા વેદનીય કર્મનો ઉદય છે, ભગવાનને પણ ભૂખ લાગે છે, ભગવાન પણ ગોચરી જાય છે, ભગવાનને પણ આહારની જરૂર છે, ભગવાન પણ આહાર વાપરે છે. પણ આપણે ખાઈએ અને આ સાધક આત્માઓ મહાપુરુષો ખાય, એમાં ફેર ખરો? ફેર ખરો? અમારા વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજ આખા 67 વર્ષની લાઈફમાં આખી જિંદગી એકાસના કર્યા, અને આખી જિંદગી 5 દ્રવ્યના એકાસના. નો મીઠાઈ, નો ફરસાણ, નો મેવા, નો જ્યુસ, નો ફ્રૂટ, નથી, નો ચટણી, નો પાપડ, નો મસાલા, નથિંગ એલ્સ. ઓલ લાઈફ, આખી જિંદગી. આને કહેવાય આહારની આસક્તિનો ત્યાગ. ક્યારેક ક્યારેક આ મહાપુરુષને 5 દ્રવ્ય વધારે લાગતા હતા. ચીનુભાઈ કેટલા દ્રવ્ય થાય? કોણ ગણવાની માથાફોડ કરે? આવો બેઠો જપે ને જે આવે તે. અરે ભાગવડ ખુલ્લી છે આપણે તો, આને તો દૂસરી બાત નહીં. 5 દ્રવ્ય પણ આ મહાપુરુષને વધારે લાગતા હતા. એટલે ચોમાસાની અંદર ક્યારેક ક્યારેક 2 દ્રવ્યના એકાસનાનો નિયમ લઈ લેતા હતા. 2 દ્રવ્યથી વધારે ખાવું નહીં. એકાસના લાઈફ ટાઈમના માત્ર 2 દ્રવ્ય. તમારે 2 દ્રવ્ય હોય તો કયા રાખો? એમ એક મીઠાઈ, બીજું ફરસાણ. અમારા દાદા 1 રોટલી અને બીજી દાળ. दाल रोटी और सब बात खोटी, આ સિદ્ધાંતમાં માનતા હતા. અમારા ગુરુ મહારાજ પાસે વાંચનામાં સાંભળ્યું કે પૂનામાં ચોમાસું હોય, 2 દ્રવ્ય હોય, અમે લોકો બધું વાપરતા હોય ને સાહેબ ખાલી દાળ અને રોટલી વાપરતા હોય. અમને ડૂચા ભરવા જેવું લાગે, શરમથી માથું ઝૂકી જાય અમારું. આ અમારા ગુરુદેવ માત્ર 2 દ્રવ્યના એકાસના, દાળ અને રોટી. અને પછી અમે સાહેબ પાસે જઈને કહીએ, સાહેબ આ દાળમાં શું તકતી હોય? શરીર ટકાવવાનું છે, દાળની બદલે આપ 1 દ્રવ્ય વધારો, થોડું દૂધ લઈ લો, દૂધમાં તાકાત હોય, શક્તિ આવે. અને સાહેબ એવા દાક્ષિણ્યતાવાળા, ચાલો તમારી વાત માનું છું, પણ દ્રવ્ય 3 નહીં થાય, દાળની બદલે તમે કહો છો તો દૂધ લઈ લઈશ. શું ભવનો ભય હશે? શું આત્મ સાધનાની તાલાવેલી હશે? શું કર્મ ઉપર ત્રાટકવાની તૈયારી હશે? કેટલી જબરજસ્ત પરલોકની ચિંતા હશે? આ જીવન ખાવા માટે નથી મળ્યું, પણ સાધના માટે મળ્યું છે, તપસ્યા માટે મળ્યું છે. મારા ઋષભદેવ ભગવાને ઉપદેશ માળા કે છે, સંવત્સરમ ઉષભજીણો. 1 વર્ષ ઋષભદેવ ભગવાન 13 મહિના નિરાહારી રહ્યા. 6 માસ વર્ધમાન જીણચંદો
વર્ધમાન સ્વામી, મહાવીર સ્વામી, પરમાત્મા 6 મહિનાના ઉપવાસ આ ભગવાને કર્યા. જૈજ એવો માણેણમ વૃષભ સમાસ વર્ધમાન જીને ચંદો, તમે પણ આવો પ્રયત્ન કરો. સંવત્સરમ ઉત્સવ જીણો 6 માસ વર્ધમાન જીને ચંદો, તમે પણ આ પરંપરા આપણને મળી છે. ઋષભદેવ ભગવાનની તપ શૃંખલા આપણને મળી, પરમાત્મા મહાવીર દેવની તપ શૃંખલા આપણને મળી, અને એના જ પ્રતાપે આજે તમે જુઓ કે ચતુર્વિધ સંઘની અંદર જે જબરજસ્ત કોટીની તપસ્યાઓ આજે પણ થાય છે. હમણાં અમારા પ્રકાશભાઈ વસાસુ શ્રાવક આવ્યા હતા, એણે મને કીધું એની પોતરી કદાચ 8-9 વર્ષની છે. 8-9 વર્ષની એમની પોતરીએ આ ઓળીની અંદર 9 ઉપવાસ કર્યા. આ જૈન શાસન છે. શું તોડવું છે? આહાર છોડવો છે કે આસક્તિ તોડવી છે? પુષ્પમાળામાં મલધારી હેમચંદ્ર સુરી મહારાજ કે છે, અખાણ રસણી 5 ઇન્દ્રિયમાં સૌથી ખતરનાકમાં ખતરનાક કોઈ હોય આ જીભડી છે. જરાય આગુ પાછું ચાલે નહીં, જરાય ઠંડુ ગરમ ચાલે નહીં, બધું એને અપ ટુ ડેટ જોઈએ. બધા પાપનું પ્રવેશ દ્વાર આ જીભડી છે. બધા દોષોનું પ્રવેશ દ્વાર આ જીભડી છે. બધી આસક્તિનો પ્રવેશ દ્વાર આ જીભડી છે. તમારું લક્ષ્ય તમે બનાવજો. આહાર છોડો છો સારું છે, 9 દિવસ આંબીલ કરો છો બહુ અનુમોદનીય છે. અમારા ગુરુદેવ વિજય ભુવન ભાનુસુરી મહારાજ આવા સમયે 2 વાક્ય બહુ સરસ કહેતા હતા. રોજ ખાવું એ દુશ્મનનું ઘર છે. રોજ ખાવું એ આંબીલ કરવા એ મિત્રનું ઘર છે, અને ઉપવાસ કરવા એ આપણા પોતાનું ઘર છે. ઉપવસતી, ઉપ એટલે સમીપે, આત્માની સમીપે વસવું. ઉપવાસની અંદર આત્મા આત્માની નિકટ પહોંચે છે. બાકી કોઈ અંત છે? ગુજરાતીમાં બહુ સરસ મજાની એક કડી તમને કહું. સાધન પૂરા હોય છતાં જીવનની ઉણપનું કહેવું શું? સાધન પૂરા હોય છતાં જીવનની ઉણપનું કહેવું શું? બધું જ છે. આમ દામ ઠામ, રૂપિયા, આના પૈસા, પરિવાર, મોટર, ગાડી, બંગલા, ધંધા, ધાપા, બધું જ એવરીથિંગ ઇઝ ઓકે. સાધન પૂરા છે, છતાં આવા પૂરા સાધનો જેની પાસે છે એને પણ તમે ઇન્ટરવ્યૂ લઈને પૂછો, આર યુ પરફેક્ટ? યોર લાઈફ ઇઝ પીસફુલ? તમે ભાઈ પરિપૂર્ણ છો? તમારા જીવનમાં તમે શાંતિનો અનુભવ કરો છો? ઉણપનું લાંબુ લિસ્ટ તમારી સામે મૂકી દેશે. આ ખોટ છે, આ ખામી છે, આનો અભાવ છે, આની તકલીફ છે, ફલાણું છે, ઢેકણો છે. કોઈ પરિપૂર્ણ નથી, કોઈ શાંત નથી. સાધન હોય પૂરા છતાં જીવનની ઉણપનું કહેવું શું? ના પ્યાસ છીપે છે અંતરની, ના પ્યાસ છીપે છે અંતરની, ના આંખના પાણી ખૂટે છે. આ પ્યાસ છીપતી નથી. ખાલી વિચાર તો કરો, આજ સુધી આપણે કેટલું ખાધું? વૈરાગ્ય શતકકાર એમ કહે છે, કોઈ બી દ્રવ્ય લો તમે, આજ સુધી કોઈ પણ એક દ્રવ્ય લો, એ કેટલું ખાધું? કેટલું? એના ઢગલા કરો તો અનંતા મેરુ પર્વત થાય. કેટલા? એક પેંડો લો, એક સાલમ પાક લો, એક રોટલી લો, એક ભાતનો દાણો લો, કેટલા ટોટલ? ઇન્ફિનિટ, અનંતા મેરુ પર્વત. આંખ મીચીને બોલી દેવાનું, ભગવતી સૂત્ર કહે છે.
આજ સુધી જે લિક્વિડ પીધા, કેટલો કેરીનો રસ પીધો આજ સુધી, ટીલ નાવ અનંત સ્વયંભૂર્મણ સમુદ્ર. કેટલા? સ્વયંભૂર્મણ સમુદ્ર એટલે છેલ્લો સમુદ્ર છે, વિરાટ. અને એ પણ એક નહીં, કેટલા? એક ખાલી કેરીનો રસ. અને છતાં આ કબ્રસ્તાન ખાલી ને ખાલી, આ મનનું ઠીકરું ખાલી ને ખાલી, આ ઈચ્છાઓ એવી તાજી ને તાજી. એ વખતે વૈરાગ્ય ભાવ ન થાય? અનંતા સ્વયંભૂર્મણ સમુદ્ર જેટલા કેરીના રસ પી ગયો ને તૃપ્તિ ન થઈ, તો હવે મને આ 4 વાટકીમાં 2 વાટકીમાં તૃપ્તિ થવાની? અનાદિકાળની આસક્તિ. હવે શું તૃપ્તિ થવાની? કોઈ પણ સારી ચીજ આવે ને અને તમે ઈચ્છાથી લાત મારો, ન ખાઓ, છોડી દો, એમાં સત્વ પણ વધે, પુણ્ય પણ વધે, કુસંસ્કારો પણ તૂટે. અને એ સારી ચીજને વાપરી લો તમે એટલે પુણ્યના કચ્ચર ઘાણ નીકળે, આસક્તિના ગુણાકાર થાય અને કુસંસ્કારોના પણ ગુણાકાર થાય. સમજાય છે વાત? એટલે આહાર છોડતા છોડતા, આંબેલ કરતા કરતા, આ ભુવન ભાનુસુરી મહારાજ જેમ કહેતા હતા, ન છૂટકે ક્યારેક દુશ્મનના ઘરમાં રહેવું પડે તો કેટલા દિવસ રહીએ? થોડા દિવસ રહેવું પડે. એકાદ દિવસમાં ક્યારે છૂટું ને ભાગવું એમ થાય. દોસ્તના ઘરે પણ થોડા દિવસ રહેવાય, 2, 4, 8 દિવસ. અને આપણું પોતાનું ઘર હોય એમાં આખી જિંદગી આપણે મજેથી નિશ્ચિંતપણે રહી શકીએ. બોલો, આપણું ઘર કયું? જ્યાં સુધી આપણે ઘરમાં આપણે રહી ન શકીએ ત્યાં સુધી દુશ્મનના ઘરમાં રહેવાનું કે મિત્રના ઘરમાં? 140 ઓળીવાળાને કાલે આંબીલનું પચકાણ આપી દઉં ને, મિત્રનું ઘર. અને બીજી વાત, ભુવન ભાનુસુરી મહારાજ એવી સરસ મજાની કહેતા હતા, તપસ્વીની કસોટી પારણામાં છે. તપસ્વીની કસોટી તપમાં નથી. આંબીલ તમે કર્યું ને જરાક માથું દુખવા આવ્યું, ચક્કર આવ્યા, ઉલટી થઈ, તમે મનોબળથી મક્કમ થો, એની આવ, જે થવું હોય તે થાય, મારે હોળી તો પૂરી કરવી જ છે. ઓકે, આ તમારી મનની મક્કમતા છે, એના કારણે તમે આવેલી કસોટી પાર પાડી દીધી. પણ હકીકતની અંદર આ કસોટી નથી. આ એક શારીરિક સ્તરની કસોટી છે, એને પાર કરવી બહુ આસાન છે. મનના સ્તરની જે કસોટી છે એને પાર પામવી બહુ કઠણ છે. આજે રાતે બધો પ્લાન બની જશે ને કાલે શું ખાવાનું? મનના સ્તરની કસોટી. બધા તપસ્વીને આપણે કસોટી કરવી હોય, કરી શકીએ ખરા? કાલે રાબ, મગ અને સૂંઠની ગોળી નહીં ખાવાની, બાકી જે ખાવું હોય ખાવાનું. રાજુભાઈ કેટલા નીકળે બહાદુર એમ કોણ? મારા સાહેબ આ 9 આંબીલ કોણ, બીજા 9 કરી નાખીએ, પણ આ વસ્તુ ના થાય. હકીકત 9ની બદલે કદાચ 12 દિવસની ઓળી હોત તો થઈ જાય, પણ 3 દિવસ આ 3 વસ્તુ છોડવાની કહીએ તો ન થાય. આવતીકાલે પારણામાં આપણી કસોટી. દરેક ખાંગે જો તૂટી પડ્યા તો આપણા આંબીલ લજવાય. કુરગળું ખાતા હતા, ખાવા છતાં સાધુ તપસ્વી ખાતા હતા. ખાતા નતા, ખાવું પડતું હતું. ઋષભદેવ ભગવાન ખાવા માટે ગોચરી નતા જતા, પેટનો ખાડો પૂરવા માટે જતા હતા.
ધનધન ઋષિ પેટનો ખાડો પૂરવા માટે જતા હતા. પરમાત્મા મહાવીર દેવ ક્ષુધાવેદનીય કર્મના નિવારણ માટે જતા હતા. એક બાજુ માસક શમન કરનારા તપસ્વી છે ને એક બાજુ સંવત્સરીના દિવસે ખાનાર મુનિ છે. આપણી નજર અહોભાવ અને બહુમાન ભાવથી કોના તરફ ઝૂકે એમ કહો? કોના તરફ? આપણી દ્રષ્ટિ બહારની છે. અષ્ટકની અંદર મહોપાધ્યાયજી કહે છે, બાલો પશ્યતિ લિંગમ. બાળ જીવ બાહ્ય લિંગોને જોય છે, બાહ્ય આચાર વિચારોને જોય છે. આંતરિક પરિણતિ જોવાનું આપણું સામર્થ્ય પણ જોકે નથી. તેમ છતાં પણ અમુક લિંગોથી આંતર પરિણતિને જોઈ જાણી શકાય છે. નથી જાણી શકાતી એવું નથી. ના પ્યાસ છીપે છે, અંતરની ના આંખના પાણી ખૂટે છે. બધું જ હોવા છતાં પણ ભૂખડી બારસ આ જીવ. કેટલું ખાધું, કેટલું ખાધું, કેટલું ખાધું, કેટલું પીધું, કેટલું પીધું, પણ છતાં ટાઈમ થાય એટલે પાછો ઘોડો તૈયાર. શરમ આવવી જોઈએ. મન તો ઘણીવાર એમ થાય કે આ શું લપ ખાવાની. સિદ્ધ બનવું છે, આપણે અશરીરી બનવું છે. અશરીરી બનવા માટે અદેહી બનવું પડે. અદેહી બનવા માટે અકર્મી બનવું પડે. દેહ છોડવો પડે. દેહ છોડવા માટે કર્મ છોડવા પડે. અને આ કર્મ છોડવા માટે આહાર અને આહારની આસક્તિ છોડવી પડે. મૂળમાં છે આહારની આસક્તિ. આહારની આસક્તિ છૂટી એટલે ચીકણા કર્મ બંધ છૂટ્યા. દેહની આસક્તિ છૂટી, અદેહી થયા, અશરીરી થયા. વાત પૂરી, સિદ્ધ થઈ ગયા. સામ સામો કોન્ટ્રાસ્ટ. ચાર સાધુ માસમાં કમળના તપસ્વી. ઘણી વાર તો એવું બનતું હોય છે કે ખાનારા તપસ્વીની અનુમોદના કરીને તરી જતા હોય છે અને તપસ્વીઓ ખાનારના દોષ જોઈને મરી જતા હોય છે. આઠમ આવી, પાંચમ આવી, સંવત્સરી આવી, જ્ઞાન પાંચમ આવી, પર્યુષણ આવ્યા, અને તોય રોજ નોકારસી. કોઈ તપની આ લોકોને છે જ નહીં. રોજ સવારે ઉઠીને ચા, રોજ નોકારસીના પચકાણ, રોજ ઠોકવાનું. તપસ્વી જો આ વિચાર કરે તો એનો તપ એને તારવામાં સાધક ના બને પણ બાધક બને. અને અનુમોદના કરનારા, એક નાનકડી વાત નથી આવતી. સામ સામે બારી હોય છે, એક ગણિકા હોય છે અને એક સજ્જન ધર્માત્મા સ્ત્રી હોય છે. એ સ્ત્રી ગણિકાની સામે જોયા કરે, કેવી લફંગી. આવી ગણિકા વેડા, વેશ્યા વેડા કરવાના, રોજ નવા પુરુષ, નવી આ તે. એની દોષ જોયા કરે. કોઈને દોષ સેવવાનો શોખ નથી. મજબૂરી છે, કર્મો છે. ચોરી કરવાનો પણ કોઈને શોખ નથી, મજબૂરી છે. કોઈ પણ જીવને દોષ જોતા સેવતા જુઓ કે પાપ સેવતા જુઓ ત્યારે આ વિચારજો, વિચારો કર્માધીન છે. એની મજબૂરી છે. આવતીકાલે જો હું પણ એ સંજોગોમાં જઈશ તો મારે શું આ નહીં કરવું પડે? ઢોરોને કાપતા કસાઈઓ ઉપર પણ આપણે દ્વેષ નથી કરવાનો. મજબૂરી છે, એવા સંજોગોની અંદર આવ્યો. કાલે આપણે એ સંજોગોમાં નહીં જઈએ, જવાય કે ન જવાય? રાજુભાઈ, કર્મસત્તા ઠોકી દેશે તો આપણે આ ધંધા કરવા પડે કે નહીં? જોગ, સંજોગ, કર્મ, કાળ, ભવિતવ્યતા, નિમિત્તો, મજબૂરી. ગમે તેવા દોષી કે પાપી આત્મા ઉપર અસદભાવ ક્યારેય કરશો નહીં. એમની મજબૂરી છે, શોખ નથી.
વર્ષો પહેલાં અમે વાસના ચોમાસું હતા, કુલચંદ્ર સુરીજી સાથે હતા. એમને એક ભાવના થઈ કે પ્રદૂષણ આવે છે, વાસના ડેમમાંથી બધા માછીમારો માછલી પકડે છે, એને બંધ કરાવીએ. માછીમારના લીડરને બોલાયો અને એને કીધું કે 9 દિવસ તમે આ બધું બંધ કરી દો, તમારી આજીવિકા અમે તમને આપી દઈશું. સોદો ડન થઈ ગયો. 9 દિવસ એમણે બંધ રાખવાનું વચન આપ્યું. અને પછી માછીમારનો જે લીડર છે એ કહે છે કે મારા સાહેબ, અમારે જે માછલા પકડવા પડે છે ને કાપવા પડે છે ને એ અમને શોખ નથી, પણ અમારી મજબૂરી છે. આજે તમે અમને 9 દિવસ સુધીનું અભયદાન આપ્યું, એનાથી અમે ખુશ છીએ, પણ અમે તમને કહીએ છીએ કે અમારા 70 માછીમારોને જો તમે રોજીરોટી કાયમ માટે અપાવતા હો તો આજથી અમે માછલા પકડવાનું બંધ કરી દઈએ, કાયમ માટે. આપણે એમ સમજીએ છીએ કે આ બધા ક્રૂર છે, આ બધા પાપી છે, આમને નિર્ધ્વંસ છે, કે આમને કોઈ હૃદય જેવું છે જ નહીં. હકીકત એવી નથી હોતી. દરેકને ભગવાને કાળજું આપ્યું છે, દરેકને સંવેદનશીલતાઓ આપી છે, દરેકના અંતરના ખૂણામાં ક્યાંક કોક દયા અને કરુણા ઝળકી રહી છે. પછી કસાઈ કે માછીમાર કેમ ન હોય, આપણે કોઈના માટે ખોટી કલ્પનાઓ કરવાની જરૂર નથી. ચાર સાધુ માંસ ખમણ કરે અને પોતાના માંસ ખમણનો ઘમંડ હોય, અમે કેવા તપસ્વી. સુધા વેદનીયનો કર્મનો તીવ્ર ઉદય આ કુરગડુ મુનિને સંવત્સરીના દિવસે પણ કુર એને ખાવા જ પડે, નહીં તો શરીર સાથ આપે નહીં, માથું ફાટી પડે. કથળતે હૃદય એને ધ્રુજતે હાથે ગોચરી જાયને કુર લાવે. તપસ્વી સાધુને મોટા છે, વડીલ છે એટલે ગોચરી બતાવે. બહુ સમજવા જેવી વાત છે. ધર્માત્મા બાઈ ગણિકા સામે જોયા કરે, આ તો મરીને નરકમાં જવાની છે. અને ઓલી ગણિકા આ સજ્જન ધર્માત્મા બેનને જોઈને કે આ કેટલી પુણ્યાત્મા છે, એને મારા જેવા કોઈ પાપ કરવા પડતા નથી, હું તો પાપ બાંધી બાંધી નરકમાં જઈશ. આ ધર્મ કરીને આ બાઈ સ્વર્ગમાં જશે. અને દંતકથા લગે છે, બંને મર્યા પછી ગણિકા ગઈ સ્વર્ગના દરવાજે, ધર્માત્મા બાઈ ગઈ નરકના દરવાજે. ચિત્રગુપ્ત નામના યમદૂતે કીધું કે ભાઈ તમારી એન્ટ્રી અહીંયા છે, તમારી એન્ટ્રી અહીંયા છે. ઓલી બાઈ કે હું તો ધર્માત્મા, મેં તો ધર્મ કર્યો છે. ઓલી કંઈક ભૂલ થતી લાગે છે. ઓલી આખી જિંદગી પરપુરુષ ગમનના પાપ કર્યા છે, મેં તો જિંદગીમાં આવું પાપ એક ક્ષણ પણ કર્યું નથી. તમારી કંઈક ગોટાળો, કંઈક ભૂલ, જરા ચોપડો બરાબર તપાસો, નામ ફેર થઈ ગયું લાગે છે. અને ચિત્રગુપ્ત કે એવરીથિંગ ઇઝ ઓકે, ભાઈ બધું બરાબર છે. તમારું શરીર ભલે કદાચ ધર્મમાં હતું, પણ તમારું મન ઓલી ગણિકાના દોષોની સામે જ હતું. એનું શરીર ભલે કદાચ પાપમાં હતું, પણ એનું મન તમારા ધર્મ તરફ હતું. તમે એને ધિક્કારતા હતા, એ તમને ધન્યવાદ આપતી હતી. તમે એની જિંદગીને વખોડતા હતા, એ તમારી જિંદગીને વખાણતી હતી. તમારું શરીર ક્યાં છે એનું મહત્વ નથી, પણ તમારા મનોભાવ ક્યાં છે એનું મહત્વ છે. આહાર છોડવો બહુ સહેલો છે, આહારની આસક્તિ તોડવી બહુ કઠણ છે. આ કુરગડુ મુનિ પાત્રું બતાવવા જાય કુરનું, સંવત્સરીનો દિવસ. સાધુ ખાતા નથી, સાધુને ખાવું પડે છે. સાધુ ખાવા છતાં તપસ્વી છે. ઓહો હો હો, કેવો ભૂખરી બારસ સાધુ, કેવો ક્ષુધાવેદનીય કર્મનો ઉદય એક સંવત્સરીના દિવસે બેસણું ના કરી શકે. સામા માણસના પેંગડામાં આપણો પગ નાખીને જોજો, ક્યારેય તમને દોષ જોવાનું મન નહીં થાય. એને ઠેકાણે જો હું હોત તો શું થાત. તપનો અહંકાર અને ખાવાવાળા ઉપર દ્વેષ
આ બંને તત્વોએ આ ચાર સાધુ પાસે શું કામ કરાયું? કુરનું પાત્રું લાવે છે અને આ ચારેય સાધુ એમાં થૂકે છે. શું કરે છે? થૂ થૂ કરે છે. અને કુરગડુ મુનિ એટલા બધા પ્રસમ રસની અંદર ઝીલતા હતા. કોન્ટ્રાસ્ટ જુઓ. ધર્માત્મા બાઈ ગણિકા સામે જુએ છે અને ગણિકા આની સામે જુએ છે. ચાર તપસ્વી મુનિની નજર દ્વેષ, અસદભાવ, સંવત્સરીએ ખાનારા કુરગડુ ઉપર છે ને કુરઘોડીનો સદભાવ આ ચાર તપસ્વી ઉપર છે. કેટલો અકર્મી છું. સંવત્સરીને ખાવું પડે છે. ધન્ય છે આ તપસ્વીઓને. માંસ ખમણના તપ લઈને બેઠા છે. શરીર ક્યાં છે એ મહત્વનું નથી. દિવસ કયો છે એ મહત્વનું નથી. શું ખાવ છો એ મહત્વનું નથી. પણ તમારા મનોભાવ કેવા છે એ મહત્વનું છે. ધન્ય છે આ તપસ્વીને. ધિક્કાર છે આ ખાનારને. આટલો જ ફેર છે. કુરગડુ વિચારે છે ધન્ય છે આ તપસ્વીને. તપસ્વી વિચારે છે ધિક્કાર છે આને સંવત્સરીને ખાનારને. અંતરની પરિણતિને કોણ પીછાણી શક્યું છે? કોઈ દિવસ કોઈ પણ જીવના બાહ્ય નાના મોટા દોષોને જોઈને એના ઉપર તૂટી ના પડતા, એના ઉપર અસદ ભાવો ના કરતા, એના માટે ખરાબ ભાવો ન લાવતા, એને તમે નજરમાંથી ક્યારેય ઉતારી ન નાખતા અને એના દોષોને કાયમ માટે ક્યારેય યાદ નહીં રાખતા. બહુ જ માર્મિક વાત છે બધી. ભગવાનની ભક્તિને ધર્મ કર્યા પછી આ બધું જીવનમાં આત્મસાત કરવાનું છે. અંગ્રેજીમાં એક સરસ મજાનું નાનું વાક્ય છે, કેર મોર ફોર વર્ચ્યુઝ ધેન મની. તમે દુનિયાની સામગ્રીની જેટલી કેર કરો છો એના કરતાં વધારે કેર તમારા ગુણોની તમે કરો. કેર મોર. મારે મારા દોષોને ઘટાડવા છે, ગુણોને જાગૃત કરવા છે. ખાવું પડે છે. ખાવા બેઠા છે. પોઝિટિવ સકારાત્મક વિચારધારા છે. થૂકેલું છે. કોકનું થૂકેલું આપણે મોઢામાં જાય ખરું? કોકનો થૂકેલો ખોરાક આપણા મોઢામાં જાય ખરો? ખબર પડે પછી. પણ સકારાત્મક વિચારધારા હોય ત્યારે કુરગડુ વિચારે છે કે આ થૂક નથી, આ કુર તો છે ને કોરા હતા, લુખ્ખા હતા, એમાં આ મહાત્માઓએ થૂકીને ઘીનું કામ કર્યું છે. સ્નિગ્ધ થઈ ગયા આ કુર. એમના થૂકથી, સ્નિગ્ધ થયેલા આ કુરથી મને બળ મળશે, શક્તિ મળશે. એમનો કોઈ દોષ જોતા નથી. એક બાજુ પોતે સંવત્સરીના ખાવું પડે છે એનો બળાપો છે, અને બીજી બાજુ આ મહાત્માઓએ જે થૂક્યા છે એની પણ સકારાત્મક વિચારધારા છે. મારું કર્મ. મહાત્માઓ તો તપસ્વી છે, ઉત્તમ છે. કોન્ટ્રાસ્ટ. અને આ કુર ખાતા ખાતા કુરગડુને કેવળ જ્ઞાન થાય છે. સંવત્સરીના ખાનારને કેવળ જ્ઞાન. દેવતાઓ ઉતરે ટપોટપ મહિમા કરવા માટે, અને ઓલા ચાર સાધુ તો આંખ ફાડીને જોયા કરે. જો આપણા તપના પ્રભાવે દેવતાઓ કેવા ખેંચાઈને આવે છે. અને એના બદલે દેવતા તો જાય છે કુરગડુના રૂમમાં. અરે તમે દેવતાઓ ભૂલા પડ્યા. દેવતા માટેનો એક શબ્દ છે વિબુધા. વિબુધ. અને વિબુધ એટલે હોશિયાર, વિબુધ એટલે બુદ્ધિશાળી, વિબુધ એટલે ચકોર. તમે તો વિબુધ કહેવાઓ છો. તમે ભૂલા પડો, તમે બ્રહ્મા પડો. તપસ્વી તો અહીં છે અને તમે ત્યાં ખાવા વાળાને ત્યાં ક્યાં ગયા? દેવતાઓ કે છે
અમે સાચા અર્થમાં વિભૂત છીએ. કુરગડુને કેવળ જ્ઞાન થયું છે, એનો મહિમા કરવા માટે આવ્યા છે. કુરગડુને કેવળ જ્ઞાન. કુરગડુ ખાતા હતા પણ ખાતાની આસક્તિ નથી. આ 4 સાધુ તપ કરતા હતા પણ આહારની આસક્તિ તોડી નથી. માટે તપ પદનો આજે દિવ્ય સંદેશ માત્ર ખાવાનું છોડવા માટેનો નથી, પણ આહારની આસક્તિ તોડવા માટેનો છે. અને આહારની આસક્તિ તોડવા માટેનું સરળ સુંદર એક સૂત્ર એપ્લાય તમારે કરવું હોય તો એટલું જ છે, ગણિત, મેથેમેટિક્સ. જે આપણને ખાવાનું મન થાય, જે આપણને ભાવતું હોય, જે ગમતું હોય, જે રૂચતું હોય, જે ફાવતું હોય એ છોડી દેવાનું. શું કરવાનું? એમને રમતા રમતા કેવળ જ્ઞાન થશે. એમ ખાતા પીતા નાસ્તિક મત છે મીમાંસકનો. ખાવત પીવત મોક્ષ હિ માંગત. બહુ સરસ મત છે. સવારે દ્રાક્ષાપાન કરો, બપોરે જ્યુસ વાપરો, સાંજે મીઠાઈ ઠોકો અને પછી મોક્ષની વાતો કરો. ખાવત પીવત મોક્ષ હિ માંગત. બહુ અઘરું છે. અહીંયા એક દ્રવ્ય પણ જો આપણે છૂટતું ના હોય, એક દ્રવ્યની આસક્તિ ના છૂટતી હોય, સંઘવાળાએ આટલી બધી મહેનત કરીને બનાવ્યું હોય તો આપણે અતિથિ સંવિભાગનો લાભ તો આપવો પડે ને. બધું ચાખવું તો પડે, નહીં તો એમની મહેનત નકામી જાય. સેલ્ફ કંટ્રોલ, આત્મસંયમ, આત્મસાક્ષી કે આત્મસંયમ. કોઈને દેખાડા બતાડવા માટે પણ નહીં, બસ મને બહુ ભાવે છે માટે મારે નથી ખાવું, આટલું જ તમે મનમાં નક્કી કરો તો ધીરે 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 તમારી આહારની આસક્તિ ઓછી થઈ જાય. અને આહારની આસક્તિ ઓછી થાય એટલે મોક્ષની જે આખી ચેન છે, આહારની આસક્તિ તૂટે, આહાર પણ છૂટે, કર્મો પણ છૂટે, દેહ પણ છૂટે અને આપણે વિદેહી બની જઈએ, અદેહી બની જઈએ, સિદ્ધ બની જઈએ. એના મૂળની અંદર આ તપનું મહાત્મ્ય છે. શાસ્ત્રમાં તપનું અજબ ગજબનું વર્ણન આવે છે. અનુકૂળતાએ આપણે વિચારશું. આપણે પણ આહાર છોડવાની સાથે આવી આસક્તિ છોડવાના આસામી બનીએ અને આગળ મોક્ષ તરફની આપણી યાત્રાને આગળ વધારતા રહીએ. એ જ મંગળ કામ.